अपराध, न्याय, प्रजानो आवाज, लोकशाही, अत्याचार सहन करती प्रजा, प्रजानो आवाज एटले अमे बनीशु तमारो आवाज। ટીવી 92 गुजरातनो आवाज। અશરફી ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આકિબ મૌલાના રુસ્તમ। સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર। ભાડેના ગોડાઉનમાં 48 લાખનો એક્સેલ કંપનીનો માલ ઝડપાયો। રિલાયન્સનું ડીઝલ ચોરી કરતી તોડકી ઝડપાઈ। વાલિયા તાલુકાના ભમડિયા ગામે દીપડાનો ખેત મજૂર પર હુમલો। હવે સમાચારો વિસ્તારથી। ભાડેના ગોડાઉનમાં મૂકવામાં આવેલ 48 લાખનો એક્સેલ કંપનીનો મુદ્દામાલ છોટાઉદેપુર પોલીસે ઝડપી પાડ્યો। જુઓ આ અહેવાલમાં। ગત 27મી જુલાઈના રોજ ભાવનગર જિલ્લાના બોર તળાવ ગામ પાસે રોડની બાજુમાં પાર્ક કરેલી એક ટ્રક કે જેમાં રૂપિયા 48 લાખની કિંમતનો એક્સેલ કંપનીના વિવિધ જંતુનાશક દવાઓનો જથ્થો ભરેલો હતો તેની ઉઠાંતરી થઈ હતી, જેની ફરિયાદ બોર તળાવ પોલીસ મથકમાં નોંધાઈ હતી। જો કે ત્રીજા જ દિવસે ટ્રક બિનવારસી હાલતમાં દાહોદ પાસેથી મળી આવી હતી, પરંતુ જંતુનાશક દવાઓનો જથ્થો ગુમ થયો હતો, જેની પોલીસે સખત તપાસ કરતા પોલીસે ગોધરાના એક શખ્સની અટકાયત કરતા સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો હતો અને ચોરી કરાયેલા જંતુનાશક દવાઓનો જથ્થો છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગામમાં એક ગોડાઉન ભાડે રાખી તેમાં સંતાડેલો હોવાનું બહાર આવતા ગોધરા તથા છોટાઉદેપુર પોલીસના સહયોગથી ભાવનગર પોલીસે આ જથ્થાને ઝડપી પાડ્યો હતો। જો કે ઝડપાયેલ જથ્થો અધૂરો હોય પોલીસે બાકીની જથ્થાની અને આ ચોરીમાં સંડોવાયેલા અન્ય ચોરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી। ગઈ તારીખ 27/7/2016ના રોજ ભાવનગર શહેરના બોર તળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટ્રક જેમાં એક્સેલ કંપનીનો કુલ 48 લાખનો માલ ભરેલો હતો, જેની ચોરી થયેલ હતી। જે અનુસંધાને બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના નંબર 72/2016થી આઈપીસી કલમ 379 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ 3 દિવસ બાદ દાહોદ ખાતેથી આ ટ્રક ખાલી મળી આવેલ ને માલ કોઈ અન્ય જગ્યાએ ઉતારી દીધેલ, જેથી વધુ તપાસ કરતા ગોધરાના યાકુબ સત્તાર પઠિયાનું નામ ખુલતા જે આરોપીને આજરોજ ભાવનગર એલસીબી ગોધરા એલસીબીના સંયુક્ત ઓપરેશનથી અટકાયત કરેલ। યાકુબ પોતાના નિવેદનમાં જણાવેલ કે આ માલ છોટાઉદેપુરના ભીલપુર ગામે રાખેલ છે। જે અનુસંધાને તપાસ કરતા ભીલપુર ગામેથી કુલ 34,66,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે। રાજકોટમાં 29 લાખની રિલાયન્સનું ડીઝલ ચોરી કરતી તોડકી રાજકોટ પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધી। ભાઈ નાવ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન કાનામિયા સાહેબને એવી ચોક્કસ માહિતી મળી હતી કે વાજડી વીરડા ગામે કનુભાઈ નારણભાઈ ખેમાણીયા કરીને જે છે એ ગેરકાયદેસર રીતે રિલાયન્સના ટેન્કરની અંદરથી આ રીતે ડીઝલ કાઢી અને સ્ટોક કરી અને બાજુમાં વેચતા હોય છે। જેના આધારે અમે ત્યાં 2 પંચોની હાજરી સાથે ત્યાં આગળ રેડ કરી હતી અને એ દરમિયાન ત્યાં અમે પૂછપરછ કરતાં ત્યાં ભાવેશભાઈ ડાંગર અને એમની સાથે જાવેદભાઈ કરીને હતા જે ડીઝલ આ રીતે કાઢી અને ત્યાં આગળ સ્ટોક કરતા હતા। ત્યાં જગ્યા ઉપર અમે રેડ કરી અને ડીઝલના કેરબાઓ લગભગ 13થી 14 જેટલા બેરલ હતા જે 250 લીટરના અને 35 લીટરના કેરબાઓ જે કબજે કરી 41 વંડી કરી અને 102 મુજબ કબજે કર્યું હતું અને આગળની આ 3 આરોપીની અટક કરી સવારે વહેલા 7 વાગે અને આગળની કાર્યવાહી શરૂ કરી। આ લોકો ત્યાં રિલાયન્સના જે ડીઝલ આપણે જામનગરથી ભરાઈ અને જામનગર સુધી આપણે મહેસાણા સુધી જતા હોય છે એ દરમિયાન આ લોકો ત્યાં આગળ પોતાની જગ્યા ઉપર બોલાવી અને રિલાયન્સનું જે સીલ હોય છે એ તોડી અને કેરબાની અંદર ભરે છે। આના માટે આ લોકો મોટર
એક રાખે છે અડધાની મોટર એના દ્વારા પ્રેશરથી આ લોકો બેરલ ભરી લેતા હોય છે. હાલ અમે એ જગ્યા ઉપરથી લગભગ 3000 લીટર જેટલું ડીઝલ તેમજ જે ટેન્કર છે એની અંદર 24000 લીટર જેટલું ડીઝલ છે. એટલે આમ ભેગું કરીએ તો 26000 લીટર જેટલું ડીઝલ હાલ અમે કબજે કરેલું છે, જેની ટેન્કરની સાથે કિંમત ગણીએ તો 29 લાખની આસપાસની આશરે થાય છે. એ તપાસ ચાલુ છે. હવે તપાસની અંદર ખબર પડશે કે આગળ આની તે ગુનાની અંદર સંડોવાયેલા છે કે કેમ. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ભમાડિયા ગામે દીપડાનો ખેતમજૂર પર હુમલો કરતા ઈજાગ્રસ્ત ખેતમજૂરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. માથા પર માર્યો, નાની દાંત માર્યો, નાની પંજો માર્યો, નાની પંજો માર્યો. મારું નામ રમેશભાઈ છે, રમેશભાઈ વસાવા છે, ગામ ભમાડિયા છે. હું 4 વાગે રીંગણ તોડવા ગયો હતો, એમાં શેરીમથી નીકળીને ચિત્તાએ મારા પર હુમલો કર્યો અને હું બચવા સારું કોશિશ કર્યો. આગળ પાછળ મારે દાફા માર્યા અને હું બચવા સારું બરાડીને ચીખ લાખીને બરાડીને નાથો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાંથી અંકલેશ્વર પોલીસે 5 જેટલા આરોપીને ઝડપી પાડી આશરે 9 જેટલા ગરફોડ ચોરીના ભેટ ઉકેલાયા. હજુ વધુ ચોરીનો ભેટ ઉકેલાય એવી શક્યતા. ત્યારબાદ અંકલેશ્વર, વાલિયા, હાંસોદ, માંડવી અને માંગરોળ ખાતે આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં છેલ્લા લગભગ 1.5 મહિનામાં ઘરફોડની 8 થી 9 જેટલી ઘટનાઓને અંજામ આપવામાં આવે છે. અને આ ગુનામાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગાર્ડન સિટી ખાતે જે ઘરફોડનો બનાવ બનેલો તે બનાવને શોધી કાઢવામાં આવે છે અને તેમાં અત્યાર સુધીમાં આ ગેંગના કુલ 5 આરોપીઓને પકડવામાં આવે છે. આ પકડાયેલ આરોપીમાં મુખ્ય સૂત્રધાર જયંતિ શોભન ભાભોર, કાશિયાભાઈ મનસુખભાઈ ભાભોર, પાંગડિયાભાઈ ગોપાલભાઈ ભાભોર, લલિત પાગડી પુનિયા અને ગોકુળ જાડિયા પરમાર મૂળ રહે વરમખેડા અને મોટી ખરેશ દાહોદના છે. હાલ પ્રમાણે નામદાર કોર્ટ દ્વારા આ તમામ આરોપીઓના તારીખ 9/9/2016 સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે. અત્યાર સુધી થયેલ ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ દરમિયાન કેટલોક મુદ્દામાલ એમના તરફથી રિકવર થયેલ છે અને કુલ જેમ અગાઉ કહેલું એમ અંકલેશ્વર, વાલિયા, હાંસોદ, માંગરોળ અને માંડવી વિસ્તારમાં લગભગ 9 જેટલી ઘટનાઓનો અંજામ આપેલ છે અને એનો ભેદ ખોલી નાખવામાં આવેલ છે. આ તમામ કામગીરી માટે થઈને અંકલેશ્વર ડિવિઝનની ટીમને અભિનંદન આપવામાં આવે છે. પકડાયેલ ગેંગની મોડસ ઓપરેન્ડીમાં ટિપિકલ જે દાહોદની ઘરફોડની ગેંગ હોય છે એ પ્રકારની મોડસ ઓપરેન્ડી છે. એમાં આ ગેંગના કોઈ એક સભ્ય દ્વારા સૌપ્રથમ મજૂર અથવા તો લેબર તરીકેનો વેશ લઈ અને એવા ફેક્ટરીથી છૂટવાના કોઈ કામથી છૂટવાના જે સમયગાળો હોય છે એ સમયગાળા દરમિયાન એ રેકી કરવામાં આવતી. રેકી કર્યા બાદ એ સ્પોટની આજુબાજુ જ આ લોકો લગભગ વહેલી સાંજથી ત્યાં જમાવડો કરી દેતા અને જ્યારે રાત્રે મોકો મળતો ત્યારે એ બંધ મકાનમાં ઘૂસી જઈ અને દરવાજો તોડી અને મકાનમાં જે પણ કિંમતી સામાન મળતો, ખાસ કરીને દાગીના અને કેશ, એને ઉપાડી અને ચોરી કરવામાં. રાજકોટમાં એક મહિલાએ તેમની 2 પુત્રીઓ સાથે ઝેરી દવા ગટગટાવતા રાજકોટ પોલીસની પરેશાની વધે તેવી શક્યતા. જુઓ આ અહેવાલમાં. આજે સવારે આ બનાવ બન્યો ત્યારે કોર્ટની કાર્યવાહી ચાલુ હતી અને રાબેતા મુજબનો ટ્રાફિક જોવા મળ્યો હતો. આ બનાવ બનતા વકીલ સહિતના લોકોના ટોળા ઉમટ્યા હતા અને કોર્ટ પરિસરમાં ચર્ચા જગાવી હતી. મકસૂદ ઇકબાલભાઈ મેમણે ઝેરી દવા પી લેતા તેને ધોરાજી અને ત્યાંથી જૂનાગઢ સિવિલમાં ખસેડાયેલ. હુમલા છેડતીની ફરિયાદ તારીખ 12/8ના રોજ બની હતી. પોલીસમેને દીકરીઓની જડતી કરી હોવાનો નસરીનનો ચોંકાવનારો આક્ષેપ. નસરીન ગુલઝારે એવો ચોંકનારો આક્ષેપમાં કર્યો હતો કે સતત હેરાનગતિ અને ખોટી ફરિયાદના કારણે કંટાળીને મારા પતિ ઘર છોડીને જતા રહ્યા છે. જસ્ટ અત્યારે મેસેજ મળ્યો કે ભાઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એક મહિલા તથા એની 2 દીકરીઓએ દવા પીધેલ છે. બનાવના સંદર્ભમાં જાણ થતાં અત્રે અહીંયા આવેલ છે સિવિલ હોસ્પિટલમાં અને પ્રાથમિક રીતે ધોરાજીની રહેવાસી બહેનો છે અને તેઓએ લિક્વિડ ગુડ નાઇટ ટાઈપનું પીધેલું ઓલ ટાઈમ આવે છે, એક લિક્વિડ પીધેલું હોવાનું જાણવા મળેલ છે. તપાસ તજવીજ ચાલુ છે. अपराध
ન્યાય, પ્રજાનો આવાજ, લોકશાહી, અત્યાચાર સહન કરતી પ્રજા, પ્રજાનો આવાજ એટલે અમે બનીશું તમારો આવાજ. TV 92 ગુજરાતનો અવાજ.